નમસ્કાર, મારું નામ રામ હિતેશ, ગુજરાત ગીર સોમનાથ ચાત્રોડા ગામ રહેવાસી. મારો પરિવાર ખેતીથી જોડાયેલો છે. અત્યારના સમય પ્રમાણે ખેતી કરવી આસાન નથી. પહેલાં અમે મજૂરથી ખાતર નાખતા, પછી પ્લસ બીજા નંબરમાં ખાતર વ્યવસ્થિત નખાતું નહીં, વેડફાઈ જતું. શક્તિમાન કંપની છે, હું જોડાઈ ગયેલો છું. ઘણા વર્ષોથી એના સાધન હું વાપરું છું. મારે ખાતર ઉડાડવાનું મશીન લેવાનું હતું, તો હું શક્તિમાન કંપનીમાં ગયો. ત્યાંથી મેં આ મશીન ખરીદ્યું 8 મહિના પહેલાં. હવે આ મશીન મારે માટે ખેતી માટે બહુ કામનું છે. આ મશીન મોટું છે, 45 વર્ષ પાવર ટ્રેક્ટરમાં હાલે છે. કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર હોય અને જોડાયા પછી વાઇબ્રેટ થતું નથી. હું મારા અનુભવથી કહું, આ મશીન કમ્પોસ્ટ અને ખાતર ખેતરમાં બરોબર ઉડાડે છે. આ મશીનમાં હાઇડ્રોલિક પંપ છે, એનાથી કન્વેટ ખાતર વ્યવસ્થિત આપે છે અને પ્રેશરથી હાલે. આ ટ્રોલીમાં ખાતર 2.5 થી 3 ટન માય છે અને ઘણી ભરવાની જરૂરિયાત નથી. આની ખાતર ઉડાડવાની સ્પીડ છે ચોરસ 30 થી 35 ફૂટ ઉડાડી શકે છે. આ ખાતર ઉડાડવાનું રોટલ છે, આ પીટીઓથી હાલે છે. એમાં લીલું હુકાઈ ગયેલ બધી ઉડે છે. શક્તિમાન કંપનીએ એવું મટીરિયલ બનાવ્યું છે હેવી કે આમાં લીલું ખાતર ભરવાથી કોઈ વસ્તુ કંઈ થતું નથી, કાટ નથી લાગતો અથવા તૂટતું નથી. હું મારા અનુભવથી કહું, આ ટ્રોલીમાં ખાતર ઓછું જોઈએ છે, વ્યવસ્થિત પથરાઈ જાય છે અને ફાયદો થાય છે. તો આ ટ્રોલી આવવાથી ખાતરે વ્યવસ્થિત નખાય, નફો પણ વધારે થાય છે અને મહેનત ઓછી, ટાઈમે બચે છે. શક્તિમાન કંપની હાંકવાથી મોટો નફો પણ છે. હું મારી જમીનમાં તો અકાવું છું, સુધારું છું, અથવા હું ભાડે જાઉં છું, બીજાની જમીન પર સુધારું છું. એનાથી મારે ઇન્કમ વધે છે. બીજાને અહીંયા હું ભાડે જાઉં છું, ખેડૂત ત્યાં બરાબર છે, તો એ સમય પ્રમાણે કામ થાય તો એ ખુશ થઈ જાય છે. આ એક મશીન નથી, આ મશીન મારે કમાવાનો એક દીકરો છે. એના માટે મારે એક ઇન્કમ વધી ગઈ છે. શક્તિમાન સાથે જોડાવાનો મોટો ફાયદો, સર્વિસ એક ફોન ઉપર તમારે મળી શકે અને સ્પેર પાર્ટ ગમે ત્યાં સસ્તા અને મળી શકે તમને. મારા એરિયાની અંદર શક્તિમાન કંપનીનું મશીન મેં પહેલાં લીધું છે બરાબર, અને હકાવવા માટે બહુ સરસ છે. ખેડૂતનો ફાયદો છે, હેતુ છે આમાં બરાબર છે. અને હું એમ કહું કે ખેડૂતને લેવું તો આંખ બંધ કરીને લઈ શકે. જેટલો ફાયદો મને છે એટલો તમને પણ થશે. શક્તિમાન કંપનીનું મશીન ખેડૂતની જરૂરિયાત પ્રમાણે બનાવેલું છે. ટકાઉ અને મજબૂતાઈમાં પણ શક્તિમાન ચલેગા, મુનાફા બળેગા.